વાહ, ખૂબ સરસ. નાના નાના બાળકોએ ચોથા ધોરણનું બાળક બોલે એટલે આપણને થાય પંગુ લંઘે તે ગીરી, કે જેને પગ નથી છતાં ડુંગરો ચડી જાય, આંખ નથી છતાં એ પર્વત ઓળંગી જાય, તો એના પાયામાં કોઈનું કામ બોલતું હોય, એમના મા બાપનું કામ બોલતું હોય અથવા શિક્ષકનું કામ બોલતું હોય. કારણ કે અહીંયા બાળકોને મોકલી એટલે શરૂઆત કોરી પાટી આપવાની હોય, હાવ કોરી પાટી. પછી આ લોકો નક્કી કરવાનું સારા અક્ષરો લખવા કે લીસોટા પાડવા. અને આપણે પણ એટલું જાગૃત રહેવાનું, કારણ કે આઝાદી છે એ દેશના વીરોએ પોતાના બલિદાન દઈને આપી છે. હવે માથા કાપવાનો સમય નથી, માથા વિચારોથી બદલાવાનો છે. મોતની કોઈ તાકાત નથી મારી શકે જિંદગી તારો ઈશારો જોવે. જેટલે ઊંચે જાવ હોય એટલા ઉન્નત વિચારો જોવે, જેટલે ઊંચે જાવ એટલે વિચાર સારો જોવે. બાકી કોઈ તમને મોતના મુખમાંથી કોઈ રોકી નહીં શકે. માં હશે તોય, બાપ હશે તોય, ભાઈ હશે તોય, શિક્ષક હશે તોય. કારણ કે તમે જે બેઝ ઉપર છો, તમે જે આંગણામાં છો, ત્યાં તમારો વિચાર શુદ્ધ હોવો જોઈએ. આજે કેવી ભાવના ઊભી થઈ, જે નિશાળમાં ભણતો એનું જ હિત કરે, જે આંગણામાં ભણી મોટો થાય ભણે એનું જ એને માનવું ગમે નહીં. સ્વતંત્ર થાય, બાર પછી કોલેજમાં જાય એટલે મા બાપના શબ્દો ગમે નહીં. શિક્ષક એને દુશ્મન જેવો લાગે. નહીતર શિક્ષકને ભાઈ સરકાર, આપણે ઘણી બધી વાતો કરતા એ પગાર, અરે એ તો ગૌણ બાબત છે. તમારા માટે થઈને એને કાંઈક આત્માનો ભાવ હોય, એને અંદરની ભાવના હોય કે ભાઈ આ સારા બનો, તમે આગળ જશો તો એને કાંઈ મળી નથી જવાનું, પણ તમારો જીવન વિકાસ થશે. એટલે જે બેઝ માથે, જે સ્ટેજ માથે આપણે હોય ત્યાં આપણો વિચાર છે શુદ્ધ હોવો જોઈએ. પછી લોક સંસ્થામાં ભણતા હોય કે અહીંયા ભણતા હોય કે ખેતી કામ મારી જેમ કરતા હોય કે જે કરતા હોય તે, કારણ કે વિચાર શુદ્ધ નહીં હોય તો આપણો વિકાસ છે ત્યાં અટકી જશે. બનવું છે આપણે ડૉક્ટર, એન્જિનિયર, કલેક્ટર, બેરિસ્ટર, સોલિસિટર કે વકીલ, પણ જ્યાં સુધી મા બાપનો, શિક્ષકનો આદર્શ દીકરો નહીં બનો ત્યાં સુધી ઝીરો. આ તમારી પોતાની આવડી છે. બાકી કોઈ કાંઈ કરી નહીં દે. આઝાદી છે એ શૂરવીરોએ આપી, એના મા બાપને એ લાઈટ ક્યાં હતા છતાં રોક્યું નથી. તું રાવા દેજો, આપણે ત્યાં જો મરવું એ મરે, એવું નહોતું કીધું. કારણ કે એને ખબર હતી આ મરવાના ખેલ છે. પણ હવે મરવાની વાત નથી. હવે તો માત્ર ને માત્ર જીવન વિકાસ કરવા માટે મારાથી સારું શું થાય, મારાથી સારું શું બને, હું બીજાને કેમ ઉપયોગી થાવ, આજીવન વિકાસ. હું જ્યાં પણ રસ્તામાં ભણું ત્યાં થોડું ઘણું મને શિક્ષણ મળ્યું, ભાઈ કચરો ન ફેંકું, કચરો લઈ લઉં, જાહેર વસ્તુ હોય અને હું નુકસાન ન પહોંચાડું. મંદિર છે, પ્રાથમિક શાળાઓ છે, આ બધા યજ્ઞશાળા છે, શિક્ષણના આ બધા યજ્ઞો ચાલતા રહેલા છે. એના હવનમાં હાથ ક્યાં કોઈ નાખે નહીં, હું તો નાખું જ નહીં. આવી આપણે નક્કી કરવાની વાત એટલે આઝાદી. કારણ કે આઝાદી મંગલ પાંડેથી શરૂઆત થઈ. એવા તો કેટલા બધા આપણને ખબર નથી. એવા જે આપણા શહીદો છે, એની શહેદાત વળી તેમને છે, એની જમીનને, એવા શહીદોને, અને આજે પણ એના નામથી કંઈક ને કંઈક જીવનમાં જે કંઈક ચરિતાર્થ થતા લોકો છે એવાના જીવનને પણ વંદન. ખૂબ આગળ વધો અને ખૂબ ભણો. અસ્તુ. જય હિન્દ.